નંદેસરી સ્થિત એક કંપનીમાં ગેસ ગળતર થતાં 4 કામદારોને અસર થતાં સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં કંપનીઓ દ્વારા સુરક્ષા પ્રત્યે નિષ્કાળજી અને સંબંધિત સરકારી તંત્ર દ્વારા સુરક્ષા મામલે દુર્લક્ષ સેવાય છે. વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે આજરોજ ફરી એકવાર નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત આવેલ અલિન્દ્રા ફાર્માકેપ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ ગળતર થતાં 4 જેટલા કામદારોને ઝેરી ગેસની અસર થઈ હતી, જેને લઈને કામદારોને સારવાર અર્થે નંદેસરી સ્થિત દીપક મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. નંદેસરીમાં આવેલ કેટલીક કંપનીઓ દ્વારા છાસવારે હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે, જે આસપાસના ગ્રામ્યજનોને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેમ છતાં ઉદ્યોગપતિઓ દ્વારા નિયમોને નેવે મૂકી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે તેવા આક્ષેપો ગ્રામ્યજનો દ્વારા વારંવાર થતા હોય છે. આજરોજ નંદેસરી સ્થિત આવેલ અલિન્દ્રા ફાર્મા કેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસનું ગળતર થતાં 4 જેટલા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેઓને સારવાર અર્થે નંદેસરી સ્થિત દીપક મેડિકલ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે નંદેસરી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. નંદેસરીમાં થતા વારંવારના અકસ્માતો અને ઝેરી ગેસ ગળતર જેવી ઘટનાઓને રોકવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે ગ્રામ્યજનો દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઢીલી કામગીરીને લઈને પણ આક્ષેપો સાથે રોષ પ્રકટ કર્યો હતો. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.